રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે હઝરત મોહમ્મદ શાહ પીરનું ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનો શોકથી ઉજવવામાં આવ્યું છે। આ ઉર્ષમાં પણ દૂર દૂરથી લોકોએ હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા। આ મોહમ્મદ શાહ પીર લીંગડિયા પરિવારના કળપીર તરીકે કહેવાય છે। આ ઉર્ષની અંદર હજારો લોકો ઉપસ્થિત રહે છે, સાથે જ ન્યાસ, છાશ, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવે છે। આ ઉર્ષની અંદર મોટી મારડના હિન્દુ ભાઈઓનો સાથ સહકાર અને ભાઈચારા સાથે આ ઉર્ષ ઉજવવામાં આવે છે। મોહમ્મદ શાહ પીરનો ઉર્ષ 45 વર્ષથી ઉજવવામાં આવે છે। કોઈ પણ ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમની એકતા દેખાઈ આવી રહી છે। મારું નામ અકીલ ગફારભાઈ લીંગડિયા છે અને હઝરત મોહમ્મદ શાહ પીરની દરગાહ શરીફ મોટી મારડ મુકામે આવેલ છે, જે ધોરાજી તાલુકામાં છે। આ દરગાહ શરીફનો ઉર્સ અંદાજિત 45 વર્ષથી પૂરી શાનો શોકતથી ઉજવવામાં આવે છે। આ લીંગડિયા પરિવારના કરપીર છે અને સમગ્ર ભારત દેશમાં વસતા લીંગડિયા પરિવાર જે રહે છે એ દૂર દૂરથી આ દિવસે અહીં પધારે છે અને બધી એમની મનોકામનાઓ પૂરી થાય છે। પૂરેપૂરો સાથ સહકાર હિન્દુ મુસ્લિમ દરેક કોમના લોકોનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળે છે। દર વર્ષે અંદાજિત 4 થી 5 હજાર લોકો અહીંયા હાજર હોય છે। અત્રે હઝરત મોહમ્મદ શાહ પીર રહેમતુલ્લાહ અલૈહની દરગાહ શરીફ આવેલ છે, જે મોટી મારડ ગામ ધોરાજી તાલુકામાં આવેલ છે। ત્યાં સર્વે હિન્દુ મુસ્લિમ લોકો આસ્થાના સમાન એ પ્રતીક રૂપે અહીંયા આવે છે અને એમની બધી મનોકામનાઓ પૂરી થાય છે। અહીંયા લગભગ 45 વર્ષથી આ ઉર્સ ઉજવવામાં આવે છે અને ન્યાજની સાથે સાથે શરબત, છાશ વિતરણ અને ઘણી બધી સુવિધાઓ પણ રાખેલ હોય છે, જેથી કરી અને દૂર દૂરથી જે પધારેલા જે છે એ હેરાન ન થાય એ માટે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।